ઔદ્યોગિક વસાહત તરીકે એશિયામાં નામના પામેલું અંકલેશ્વર શહેર ઉદ્યોગોના વિકાસ સાથે સાથે કેટલીક બે નંબરી પ્રવૃત્તિઓને કારણે પણ ચર્ચાના કેન્દ્રમાં આવી રહ્યું છે. ખાસ કરીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિકાસ સાથે પર્યાવરણનો મુદ્દો સતત જોડાયેલો રહે છે. ઉદ્યોગો પોતે આ પર્યાવરણીય જવાબદારીઓમાંથી બચવા અને પોતાના હાથ સાફ રાખવા માટે અન્ય માર્ગની શોધમાં રહે છે, જે જરૂરિયાતને ભંગારના વ્યવસાયના આવરણ હેઠળ ભંગારિયાઓ પૂરી પાડે છે. વહીવટીતંત્રના પ્રત્યક્ષ કે પરોક્ષ સાથથી ભંગારિયાઓના હાથ પણ આ વ્યવસાયમાં મજબૂત રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા 2 દાયકામાં જે રીતે ભંગાર માર્કેટનો વિસ્તાર અને વિકાસ થયો છે તે નવાઈ પમાડે એવો છે. માર્કેટનો નિયમ કહે છે કે વૃદ્ધિ હંમેશા ડિમાન્ડ સપ્લાયના સમીકરણ પર આધારિત હોય છે, પરંતુ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ભંગાર માર્કેટમાં ગણિત કંઈક જુદું જ કહે છે. ખેર, અંકલેશ્વર ભંગાર માર્કેટના વિસ્તાર અને વિકાસની વાત કરીએ તો વિકાસ વિસ્તારમાં જે રીતે આડીધડ ગોડાઉન ઊભા થયા છે તે તંત્રની રહેમ નજર વિના શક્ય નથી. ન તો માર્જિન લાઇનની ચિંતા, ન ગૌચર જમીનનો પ્રશ્ન કે ન અન્ય નિયમો. આ ગોડાઉનના નિર્માણમાં ક્યાંય અવરોધ બન્યા નથી. અંકલેશ્વરના ભંગાર ગોડાઉનમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે, પરંતુ તેના પાછળના કારણો હજુ સુધી અનસુલઝાયેલા રહસ્ય સમાન છે. જવાબદારી જેના શિરે છે તે મૌન સાધે છે. પરિણામે સત્તાવાર માહિતીના અભાવે કારણો માત્ર તારણો સુધી સીમિત રહી જાય છે. વધુમાં આગ અથવા તો આપત્તિના સમયે આડીધડ થયેલા બાંધકામો ઇમરજન્સી સેવાઓ માટે ગંભીર પડકાર ઊભો કરે છે. પરંતુ જ્યાં લાભ અનેકને હોય ત્યાં કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગેરકાયદેસર બાંધકામ અંગે અજાણ હોવાનો ભેદી ખેલ રમતા વહીવટીતંત્રના અધિકારીઓ અંગે લખવા બેસીએ તો એક આખો અહેવાલ તૈયાર થઈ જાય. એક કાયદો અને 13 બારી જેવા વિચારો અને વિભાગોમાં થોડું ઘણું મેણાં પીપળું જરૂરી જ હોય છે. છેલ્લા દાયકામાં કેટલીક ગૌચર જમીનો ગાયબ થઈ, કેટલા બાંધકામો આજે પણ નોંધપોથીમાં દાખલ નથી, કેટલાક રહેણાંક વિસ્તારો માત્ર કાગળો પર જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ નિંદ્રામાં કોણ છે અને કેટલો કોને લાભ મળે છે તે સૌ જાણે છે. વધુ વિગતો આગામી અહેવાલમાં. ત્યાં સુધી જોડાયેલા રહો ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ.